નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ. મિત્રો, આ છે ઘણું વર્ષો જૂનું ગાડું જે આપણા ગાડીયા પહેલાં ચલાવતા હતા. બળદગાડું છે મિત્રો, અને સરસ મજાનું એન્ટિક બળદગાડું છે ને એના ઉપર વળ પડ્યું છે, ચાવર પડી છે પહેરવા માટે. પહેણી કહીએ તોય સાચું અને ચાવર કહીએ તોય. મિત્રો, આ બળદગાડું વર્ષો જૂનું છે ને વર્ષો પહેલાં જે આપણા પરદાદા હતા અહીંયા બળદગાડા ઉપર બધું ઢોરને બધું ખેંચતા અને બહાર ગામ જવું હોય તો બળદગાડાનો ઉપયોગ કરતા. મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે મોર્નિંગમાં ખેતરમાં આવ્યા છીએ કારણ કે આપણે જવાનું છે વિસનગર દવાખાને બતાવવા માટે જવાનું છે મારા કાકાશ્રીને. મિત્રો, આ છે આપણા ખેતરનો સરસ મજાનો નજારો. મિત્રો, આપણે વિસનગર પહોંચી ગયા છે ને વિસનગરમાં પણ બ્રેકરનું સરસ મજાનું કામ ચાલુ છે. સામે બે કારીગરો કામ કરે છે, દિવાલ તોડવાનું કામ કરી રહ્યા છે કારીગરો. દિવાલને બીમને બધું તોડે છે. મિત્રો, આ છે આપણે જોઈતી હોસ્પિટલ. આ હોસ્પિટલની અંદર આપણા કાકાશ્રીને આંખો બતાવવા માટે અહીંયા આવ્યા છીએ. મિત્રો, સરસ મજાની સુવિધા છે હોસ્પિટલની અંદર. અને આપણે હવે નીકળ્યા છીએ બજારમાં આંટો મારવા માટે કારણ કે એમને વાર લાગે એવી હતી. મિત્રો, આજ છે વિસનગરની બજાર ને વિસનગર બજારમાં ખૂબ ગરમી પડે છે ને સામાન્ય ટ્રાફિક છે. મિત્રો, જબરજસ્ત બજાર છે વિસનગર. આપણે મિત્રો જમવા માટે આવ્યા છીએ. મિત્રો, આપણે વિસનગરથી કાલે રિટર્ન આવી ગયા હતા અને બીજા દિવસે આપણે ઇવનિંગમાં જઈએ છીએ સાઈડ ઉપર પાલનપુર. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર પાલનપુર. રાજારામ સ્કૂલની અંદર આપણે રિબારિંગ કરવાનું છે. મિત્રો, આપણે સ્કૂલની અંદર પહોંચી ગયા છીએ. સરસ મજાની રાજારામ સ્કૂલ છે. આપણે જે શિકારપુરા મંદિર ત્યાંના જે મહંત રહ્યા એ મહંતે આ સ્કૂલની સ્થાપના કરેલી હતી. સરસ મજાની સ્કૂલ છે ને બાળકો રમી રહ્યા છે. અને મિત્રો, અહીંયા આપણે કામ કરવાનું છે રિબારિંગનું. અંડર કન્સ્ટ્રક્શન છે. મિત્રો, આ બાળકો બધા ભેગા થઈને વાર્તાલાપ કરી રહ્યા છે અને એક બાજુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એક બાજુ બાળકો પોતાની હોસ્ટેલે જાય છે કપડાં બદલવા માટે. મિત્રો, સરસ મજાનો માહોલ છે. ઇવનિંગનો ટાઈમ થયો છે, સાંજે વાગ્યા છે 6. મિત્રો, આપણે જઈએ છીએ બજાર કેમિકલ લેવા માટે. મિત્રો, આપણે આવી ગયા છીએ પહોંચી ઉપર. કેમિકલ લઈને આપણે રિટર્ન જવાનું છે સાઈડ ઉપર. સાઈડ ઉપર આપણે સરસ મજાનું રિબારિંગનું કામ કરવાનું છે. સામે છે જિલ્લા પંચાયત. મિત્રો, સરસ મજાનો માહોલ છે. મિત્રો, આપણે ચા લેવા માટે રોકાણા છીએ. આપણે ચા લઈ અને પછી સાઈડ ઉપર જવાનું છે. મિત્રો, સરસ મજાનો માહોલ છે. આપણે અત્યારે છીએ ડીસા હાઈવે. મિત્રો, આપણે આવી ગયા છીએ રાજારામ સ્કૂલની અંદર ને સરસ મજાના બાળકો રમી રહ્યા છે. મિત્રો, મેડીપોલીસની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે. સરસ મજાનો મનને શાંતિ મળે તેવી સ્કૂલ છે. સરસ મજાની પ્રભાવશાળી જગ્યા છે. મિત્રો, અને આ જે બાળકો રમી રહ્યા છે મોટાભાગના બાળકો વાવ, થરાદ, દિયોદર, ભાપર સામેના બાળકો છે. મિત્રો, એક બાજુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એક બાજુ બાળકો રમી રહ્યા છે. મિત્રો, સરસ મજાનો માહોલ છે. સામે સ્કૂલનો બગીચો છે, સામે દેખાયતી ગર્લ્સ હોસ્ટેલ છે. મિત્રો, બાળકોને પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો છે. બાળકો પ્રાર્થનામાં બેસી ગયા છે. પ્રાર્થના કરીને બાળકો જમવા માટે જશે. મિત્રો, આપણું કામ ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું ડ્રિલિંગ થઈ રહ્યું છે. મિત્રો, આપણે 50% જેવું ડ્રિલિંગ કરીને પછી આપણે સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ કારણ કે સમય થયો છે, વાગ્યા છે 7. કાલે મોર્નિંગમાં આવીને બાકીનું કામ પતાવવું પડશે. મિત્રો, 50% જેવું ડ્રિલિંગ થઈ ગયું છે, 50% ડ્રિલિંગ બાકી છે. મિત્રો, આપણે આવી ગયા છીએ મોજીલા માલણમાં. સરસ મજાનો માહોલ છે અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. મિત્રો, મોજીલા માલણની વાત કરું તો મોજીલા માલણની વાત જ કંઈક અલગ હોય છે. સરસ મજાનો માહોલ છે. સામે છે રાધા કૃષ્ણ મંદિર.
સામે છે મારા બાપુનો દરબાર અને આ બાજુ છે ભૈરવ દાદા. મિત્રો, આપણે બાપુના દરબારમાંથી વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય સિયારામ, જય દાદર બાપુ, જય સિયારામ.